તો ફરી વાત કરીએ અમદાવાદની કે જ્યાં અમદાવાદમાં દિવસ દરમિયાન થોડા સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે। વાત કરીએ બાપુનગરની કે જ્યાં બાપુનગરના અંબર સિનેમા પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અંબર સિનેમાવાળો સમગ્ર રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે અને આસપાસના રહીશોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે। અમદાવાદના પૂર્વ મેયર કિરીટ પરમારના મકાનથી 500 મીટર દૂરના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। અમદાવાદના કોર્પોરેશનની પોલ ખોલતું તંત્ર અત્યારે હાલ બાપુનગરના 137ના બસ સ્ટેન્ડ પાસે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વરસાદ રોકાયા બાદ પણ અત્યારે હાલ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે જે પાણી છે તે અમદાવાદના બાપુનગરનું જે 137નું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે બરાબર અહીંયા ભૂવો પણ પડ્યો હતો, હજી સુધી રિપેરિંગ કામ નથી થયું, શું કહેશો? આમાં નવી ગટર બનાવી છે, એના કારણે ગાડો પડી ગયો છે અને એના કારણે આ તકલીફ પડી હાલાકી પડી રહી છે। પણ અહીંયા આ 27 વર્ષથી સમસ્યા આજની સમસ્યા નથી। આ જોડે પણ વરસાદ પડે સુધી તો પાણી ભરાઈ જાય છે અને તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। અને 15 વર્ષથી અહીંના સ્થાનિક કાઉન્સિલર અસીમ પેટાણી 15 વર્ષથી એમનો રૂટ અહીંયા 500 મીટરમાં એમનું મકાન છે, અહીં રોજ નીકળે છે, રોજ આ સમસ્યા જોવે છે તો એ કાન એમની આંખો બંધ થઈ જાય છે, કેમ કે એમનો વર્ષ છે અને 15 વર્ષથી ચૂકાઈને આવ્યા છતાં એનો કોઈ સમસ્યાનો નિકાલ લાવ્યા નથી। શુક્લાજી, તમે દુકાન બી ધરાવો છો, દુકાનમાં પણ પાણી આવવાની સમસ્યા થતી જોવા મળતી હશે, કેટલું પાણી વરસાદમાં દુકાનમાં ઘૂસે? અહીંયા પાણી સમસ્યા 40 વર્ષથી છે। આ પાણી સમસ્યાનું કંઈ નિકાલ ક્યારે થયું નથી। મોટી ગટરો નાખી છતાંય કંઈ નિકાલ થયું નથી। આ બધાના ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતું હોય, થોડી પહેલી વરસાદ પડી છે એમાં પાણી ભરાઈ ગયું છે, અત્યાર સુધી એનો કોઈ નિકાલ છે નહીં। હજી ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બાપુનગરના જે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 27 વર્ષથી આ સમસ્યાનો જે સામનો છે તે કરવો પડતો હોય છે અને ત્યાંના સ્થાનિક કાઉન્સિલર પણ આ વિસ્તારમાં અહીંયા જે પાણી ભરે છે ત્યાંથી 500 મીટર દૂર પોતાનું રહેણાંક જોવા મળતું હોય છે, પરંતુ તે પણ આ વિસ્તારની મુલાકાતે હજી સુધી આવ્યો નથી। ડબલ બારોટ, GSTV, અમદાવાદ।